स्वागत है आप सभी का हमारी यूट्यूब चैनल में। कैसे हो सब लोग कमेंट करके बताना। मैं भी मस्त हूँ, स्वस्थ हूँ। एंड आज है शीतला सातम की ढेर सारी शुभकामनाएं आपको, आपके परिवार को भी। तो आज ना शीतला सातम के दिन आज कुछ भी काम नहीं है, आज पूरा दिन रेस्ट ही रेस्ट है। और बस कुछ भी नहीं करना, खाना बाना कुछ भी पकाना नहीं है, कुछ ही नहीं करना है। बस घर का काम करके, झाड़ू पोछा करके, नहा धो के, रेडी होके, फ्रेश होके, पूजा पाठ करके बस बैठना ही है। और जो हमने यस्टरडे खाना बनाया था तो वो खाना आज के दिन खाना है, तो वो खाएंगे। और बस सोचा चलो आज मैं शीतला सातम की कथा आप लोगों के साथ शेयर करूं। वैसे तो सब लोगों ने सुनी ही होगी कथा, तो अगर नहीं सुनी है तो प्लीज़ मेरी वीडियो के माध्यम से मैं आप लोगों के साथ शेयर करना चाहती हूँ। अगर कुछ भूल चूक हो जाए तो माफ़ कर देना, कुछ अप एंड डाउन हो जाए तो प्लीज़ कमेंट करके बता देना मेरे को, ताकि मेरे को भी पता चले। तो कोई नहीं, चलो आज આપણે કથા શરૂ કરીએ છીએ। અને હા, થોડું હિન્દી અને ગુજરાતી બંને મિક્સ થઈ જશે, તો તમે લોકો એડજસ્ટ કરી લેજો। અને બસ ચલો, તો આજ આ કથા છે ને એક નાના એવા ગામમાંથી શરૂ થાય છે। તો જેટલું બની શકે એટલું મેં ગુજરાતી બોલવાની ટ્રાય કરીશ, અને જો એટલું બી હિન્દીમાં આવશે તો આવી જશે, એનું ગુજરાતી જો તરત આવી જશે તો એક્સપ્લેન કરી દઈશ, અને નહીં આવે તો તમે લોકો સમજી જાજો। ઓકે, તો નાના એવા ગામડામાંથી આ કથા શરૂ થાય છે। તો એ ગામડામાં છે ને, એક ગામમાં છે ને દેરાણી જેઠાણી એની સાસુ સાથે રહેતા હતા, અને બંનેના ઘરે દેવના દીધેલ બંનેના ઘરે દીકરા બી હતા। અને છે ને જેઠાણી છે ને થોડી ઘમંડી હતી, અને દેરાણી છે એ થોડી શાંત સ્વભાવની અને દયાળુ હતી। તો એક દિવસ છે ને शीतला सातम રાંધણ શેઠનો દિવસ આવ્યો। એ દિવસે છે ને સાસુએ દેરાણીને જમવાનું બનાવવાનું કીધું। તો દેરાણી છે તે જમવાનું બનાવ્યું અને મોડી રાત સુધી એને બનાવ્યું। તો એવામાં છે ને છોકરાનું રડવાનો અવાજ આવ્યો। તો એ છે ને છોકરા પાસે ગઈ તો છોકરાને લઈને બેસી, એને સુવડાવવાના બદલે ખુદ બી સૂઈ ગઈ। એટલે કે છોકરા સાથે એ બી કરવટ લઈ ગઈ। તો કેમ કે મોડી રાત સુધી જમવાનું બનાવ્યું, થાકેલી પાકેલી બિસાડીને નીંદર આવી ગઈ, તો એ સૂઈ ગઈ। એવામાં છે ને સૂલો એમને એમ જ રહ્યો, સૂલો એને ઠાર્યો નહીં। તો આ દિવસે મેન તો સૂલો આપણે ઠારવાનો જ હોય છે। તો એ દેરાણી સૂઈ ગઈ છોકરા સાથે, સૂલો ન ઠાર્યો, સૂલો સળગતો જ રહી ગયો। અને મોડી રાત્રે શીતળામાં આવ્યા, બધાના ઘરે ફરીને એવામાં દેરાણીને ઘરે બી આવ્યા। દેરાણીને ઘરે આવીને જોયું તો ચૂલામાં આરોટે એટલે કે લૂંટાય એવું કંઈક હશે। તો શીતળામાં ચૂલો હરખતો તો શીતળામાં એકદમ બળીને પહેલાં થઈ ગયા। તો શીતળામાએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પેટ બી બળશે। તો સવારે ઉઠીને દેરાણી જોઈશે, તો પહેલાં ઉઠીને ચૂલા મેરે જ ગઈ, તો ચૂલો છે સળગતો જ। અને એવામાં પછી જોઈશે ઘોડિયામાં છોકરાને, તો છોકરો બી એકદમ ફોડલા ને એવું બધું થઈ ગયું છે, બળીને એવું બધું। તો એવામાં એને ખબર પડી ગઈ, એને થયું જેવું, એને અંદરથી લાગ્યું કે આ જરૂર શીતળામાનો શ્રાપ છે, એના કારણે જ મારા દીકરાની હાલત આવી છે। તો રડતી ગઈ સાસુ પાસે। સાસુ બી એકદમ દયાળુ, અને એને છે ને દેરાણી ઉપર બહુ જ પ્રેમ ભાવ હતો। તો એવામાં તો જેઠાણી ખુશ જ થઈ, અને સાસુએ કીધું કે રડવાથી કંઈ ના મળે, તું છે ને શીતળામા પાસે જા અને આનું નિવારણ કરતી આવ। તો દેરાણી છે તે ટોપલામાં છે ને છોકરાને લઈ અને ચાલતી શીતળામા પાસે જતી હતી। એવામાં એક નદી મળી। એ નદીએ એ બેનને રોકાવી કે બેન તું કાં જાય છે? તો બેને કહ્યું, દેરાણીએ કહ્યું કે હું છે તે શીતળામા પાસે જાઉં છું આનું નિવારણ કરવા માટે। તો નદીએ કહ્યું કે મારું પાણી કોઈ છકલા કે કોઈ જાનવર કોઈ નથી પીતા, અગર પી છે તો બી મળી જાય છે, તો મારા પાપનું નિવારણ બી તું પૂછતી આવજે। તો દેરાણી બોલી કે ઠીક છે।
એમ બોલીને એ આગળ ચાલતા ચાલતા થોડુંક ચાલીને તો બે આખલા મળ્યા. તો આખલાએ પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે? તો બેને કહ્યું, દેરાણીએ કહ્યું કે હું છે સીતરામા પાસે જાઉં છું, સીતરામા પાસે નિવારણ કરવા જાઉં છું. તો આખલાએ કીધું કે બેન અમે બંને બાંધતા જ રહેતા હોય છે આખો દિવસ. એ બેના ગળામાં છે ને ઘંટી બાંધેલી હતી. તો એ ઘંટી બાંધેલી હતી તો એ બે બાંધતા જ રહેતા હતા. તો કીધું કે તમે અમારા આ પાપનું નિવારણ બી કરતા આવજો. તો દેરાણી બોલી ઠીક છે એવું બોલી થોડી આગળ જતી વનવગડામાંથી પાસ થઈ ગયા. વનવગડામાં એક બોડીનું ઝાડ હતું. એ બોડીના ઝાડ પાસે છે ને સીતરામાં ખુદ ડોશીના સ્વરૂપમાં બેસેલા હતા અને ખંજવારતા હતા માથામાં. અને એવામાં દેરાણીએ પૂછી, દેરાણીને કીધું કે બેન તું કાં જાય છે? તો કે મેં સીતરામા પાસે જાઉં છું. તો કે મારા માથામાં બહુ ખુજલી આવે છે, બહુ કરડે છે, એના માથામાં ટોલા થઈ ગયેલા છે. તો તું મને થોડુંક આ કાઢી આપ તો મને બી થોડીક શાંતિ મળે. તો દેરાણી છે ને ટોપલું છે ને અહીંયા છોકરાની છે ને ડોશીમાના ખોરામાં આપ્યું અને એના માથામાં જે ટોલા હતા એ વીણવા લાગી. એને ખુજલી હતી, એ થાતી હતી, એ બધું એને ઓલું કર્યું ને ટોલાને બધું કાઢ્યું તો ખુજલી બી એને કમ થઈ ગઈ એટલે થોડીક ઓછી થઈ ગઈ એમ. તો એ પોતે શીતળામાં જ હતા. તો શીતળામાએ પછી એને આશીર્વાદ આપ્યા કે જેવું તે મને જેટલી ખુજલી આવતી હતી, મને જેટલું પેલું થતું હતું એટલે તે મારું માથું ઠાર્યું છે તો તારું બી પેટ થશે. એવામાં તો જે ઘોડામાં છોકરો હતો ને એ છોકરો એકદમ સજીવન થઈ ગયો, સારો થઈ ગયો અને રમવા લાગ્યો. તો દેરાણી સમજી ગઈ કે આ જરૂર શીતળામાં જ છે અને એ ડોશીમાના પગમાં પડી ગયા. તો શીતળામાએ એમનું અસલ સ્વરૂપ લઈને દેરાણીને દર્શન આપ્યા. અને પછી દેરાણી છે એને છે ને તે પહેલાં બે આખલાની વાત યાદ આવી ગઈ. એ આખલાની વાત એનું પાપનું બી નિવારણ કરવાનું હતું ને તો દેરાણીએ પૂછ્યું એ લોકો માટે. તો પછી સીતરામાએ કીધું કે જે પાછલા જન્મમાં છે ને એ બંને દેરાણી જેઠાણી હતા એટલે છે ને ઘંટી એટલે કે કોઈને દરવા નથી દીધું, એ લોકોએ કોઈને હૈખેથી દરવા નથી દીધું એટલે એ બેને આ જન્મમાં આખલાનો જન્મ છે અને બે બાંધે છે. તો એના ગળામાં જે ઘંટી છે ને એ ઘંટી તું છોડી નાખજે તો એમનો પાપનું બી નિવારણ થઈ જશે. તો પછી એને પાછી પેલી નદીનું બી યાદ આવી ગયું કે મારે આ નદી માટેનું બી પાપનું નિવારણ કરવાનું છે. તો એ નદીનું બી એને નિવારણ કરવા માટે પૂછ્યું શીતળામાને. તો શીતળા માતાએ કહ્યું કે આ બંને છે ને પાછલા જન્મમાં બે સોતેલી હતી એટલે છે ને એને બધા માણસોને છે ને જે સાસ આપતા હતા ને એમાં પાણી નાખીને જ આપતા હતા. કોઈને સારી સાસ આપી નથી. તો એટલે બટર મિલ્ક કોઈને સારું આપ્યું જ નથી. તો પાણી નાખીને મિલાવટ કરીને આપતા હતા એટલે જ આ જન્મમાં એમને નદીનું પાણી કોઈ પીતું નથી અને જે પીવે છે એ મળી જાય છે. તો એ દેરાણીને કીધું તું જા પાણી પીજે તો એમના પાપનું બી નિવારણ થઈ જશે. દેરાણી ખુશ જાતી હતી, ઘરે પહોંચી સાસુમાને કીધું કે આ જે ઘટના બધી થઈ ને એ બધી જ વાત એને સાસુમાને કીધી. સાસુમા તો એકદમ ખુશ થઈ ગયા અને એવામાં તો તે પેલી જેઠાણી હતી ને એ એકદમ અનહેપી હતી. અનહેપી એટલે ખુશ જ નથી આ બધું જોઈને. તો એ બધું જોઈને ખુશ નથી અને પછી એવામાં એને છે ને નેક્સ્ટ યર જે બીજું વરસ આવ્યું ને એમાં છે ને જેઠાણીએ ખુદ અજમાવા માટે એને ઈશ પૈત્રો અજમાયો કે જેવી રીતે દેરાણીએ કર્યું હતું ને એવી રીતે હું પણ આજ ચૂલો ઠારવો નથી અને ચૂલો સળગતો મૂકી અને હું પણ આજે જોઉં છું કે શીતળામાં મને બી દર્શન આપે છે કે નથી આપતા. તો એ હતી તો ઘમંડી હતી. તો જોઈએ આગળ કેવી રીતના થાય છે. તો સાતમનો દિવસ આવ્યો. જેઠાણી પકાવતા હતા, જમવાનું બનાવતા હતા અને જમવાનું બનાવતા એને ચૂલો નહોતો ઠાર્યો અને એ બી છોકરા પાસે જઈને સૂઈ
સૂઈ ગઈ. એવામાં રાતના શીતળામાં આવ્યા અને સૂલો સળગતો હતો. શીતળામાં ખુદ બળીને ઓળું થઈ ગયા, બળી ગયા. તો શીતળામાએ કીધું કે જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પેટ બળશે. તો સવારે જોઈશે તો એનો છોકરો મરેલો પડ્યો છે. તો પછી એ ચાલી સાસુ મેળે ગઈ. સાસુએ કીધું શીતળામા પાસે જા. તો એ શીતળામાને ગોતતી જતી હતી, મીન્સ વનવગડામાં અને નદીને બધું પાર કરીને ગઈ. જેવી રીતના દેરાણીએ કર્યું હતું એવી રીતના જે છોકરાને ટોપલામાં નાખીને શીતળામાને ગોતતી ગઈ. નદી મળી. નદીએ કીધું કે બેન તું ક્યાં જાય છે? તો કે હું અહીંયા જાઉં છું. તો કીધું કે અમારા પાપનું નિવારણ બી કરતી આવજો ને, અમારે બી જો અમારા નદીનું પાણી કોઈ બી પી છે તો નથી બસતા, મળી જાય છે બધા. તો એને કીધું કે હું નવરી નથી, હું તો જાઉં છું મારા પાપનું નિવારણ કરવા માટે શીતળા માતા મેળે. તો એવી રીતના કંઈ આગળ ચાલતા બે આખલા મળ્યા. આખલાના ગળામાં ઘંટી બાંધેલી હતી, બે બાંધતા હતા. આખલાએ પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે? તો બેને કીધું કે હું મારા પાપનું નિવારણ કરવા માટે જાઉં છું. તો આખલાએ કીધું કે અમારા પાપનું નિવારણ બી શીતળા માતાના દર્શન થાય તો તમે અમારા માટે બી નિવારણ પૂછતા આવજો એમ. તો એ લોકોને બી ઉલટો જવાબ આપ્યો કે હું તમારા માટે નવરી નથી. તો ત્યાંથી બી ચાલતી ગઈ. પછી વનવગડામાં ગઈ. વનવગડામાં શીતળામાં ડોશીના સ્વરૂપમાં બેઠેલા હતા અને એને કીધું બેન તું ક્યાં જાય છે? તો એ કહે છે કે હું શીતળા માતાને ગોતવા જાઉં છું. શીતળા માતા તો ત્યાં જ બેઠા હતા અને કીધું એ ડોશીમાએ કે મારા માથામાં ખંજવાળ આવે છે, મને ટોલા કાઢી દે, મને બહુ ખંજવાળ આવે છે, ટોલા હશે. તો જેઠાણીએ કહ્યું કે હું નવરી નથી, તમારા જેમ હું નવરી નથી, હું તો જાઉં છું શીતળા માતાને ગોતવા માટે. આખું વનવગડું ફર્યું. એ જેઠાણીને શીતળામાના દર્શન જ ન થયા. વનવગડું ફરતા પાછા ઘરે પહોંચ્યા અને એને દર્શન જ ન થયા. પછી શીતળા માતાના ફોટા પાસે બેસીને પછી પ્રાર્થના કરી કે શીતળામાં તમે જેવી રીતના મારી દેરાણીને ફર્યા છે, જેવી રીતના મારા દેરાણીના જે દુઃખ પાર કર્યા છે એવી રીતના મારા પણ દુઃખ દૂર કરજો. પછી આ વાર્તાનું એન્ડ થાય છે ત્યાં. તો જય શીતળામાં લખી દેજો અને આ વાર્તામાં કંઈ બી ભૂલચૂક થઈ હોય તો તમે મને માફ કરજો અને કંઈ બી રહી ગયું હોય તો તમે મને કોમેન્ટ દ્વારા બતાવી શકો છો. તો કેવી લાગી આ શીતળા માતાની વ્રતની કથા? તો બહેનો એટલું મેં ટ્રાય કર્યું અને ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. કાલે મળશું નવા બ્લોગમાં.